ભક્તો રાધે રાધે. જે આપણે પેલી સ્વીટ બનાવવાના છે ને, તો ચોખા અને અડદની દાળ છે એને વાટે છે આ બેન સરસ, ને બહુ સરસ એક સ્વીટ બનશે એનાથી. પેલું આપણે કોપરાનું છીણ કરતા હતા અને હવે ચૂલા પર બનાવશે. અમારા ઘરે જે કામ કરે છે ને એક બેન, એ બેન ચોખા અડદની દાળ આ વાટીને આ રીતે મૂકે છે જો. તો હવે ચૂલા પર બનશે એ પણ તમને હું બતાવું કેટલી સરસ રીતે. એ કી નામ તમારે બોલે દાવ? શેમોલી. આ બેનનું નામ છે શેમોલી. ચાલો ભાઈ, તો શેમોલી માટે થેન્ક યુ. આટલી બધી તકલીફ કે આની બચારી 1.5 કલાકથી બેઠી છે, હજુ બાકી છે ચોખા પીસવાના. આમાં પીસી નાખે છે. બધા બહુ બનશે કારણ કે ફેમિલી મોટું છે તો બધું બહુ બનશે. ભક્તો રાધે રાધે. ચલો.